અને આજે મુજપુર ગંભીરા બ્રિજ એ મોતનો બ્રિજ સાબિત થયો છે। આ મહીસાગર નદી ખૂબ જ ઊંડી નદી છે। આવી જગ્યાએ જો સાંજના ટાઈમે આ બનાવ બન્યો હોત તો અતિ ગંભીર બનાવ બનત। આ બ્રિજ તો ચોક્કસથી 3 વર્ષ પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી 3 વર્ષ પહેલાથી। અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે 22મી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને 2022ની સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી। મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી। ઔદ્યોગિક કંપનીઓમાં આવતા જતા નોકરિયાત માણસો ત્યાંથી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં પસાર થાય છે। એ બ્રિજ અચાનક તૂટી પડે એવી બાબત નથી। આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો। કે આપણે એક બાજુ પેરિસના રસ્તા બનાવવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ થયેલો બ્રિજને આપણે 3 વર્ષ સુધી ચલાવીને લોકોનો જીવન અદ્ધર તાલ રાખીએ છીએ। ખૂબ જ ગંભીર ઘટના બની છે અને આ ઘટના એટલી બધી ગંભીર છે કે લોકોના જીવ ગયા છે। મુજપુર ગંભીરા બ્રિજ જે વડોદરા તેમજ આણંદને જોડતો મુખ્ય બ્રિજ છે, જે બ્રિજ ઔદ્યોગિક કંપનીઓમાં આવતા જતા નોકરિયાત માણસો ત્યાંથી મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં પસાર થાય છે। એ બ્રિજ અચાનક તૂટી પડે એવી બાબત નથી। આ બ્રિજ તો ચોક્કસથી 3 વર્ષ પહેલાથી લોકોને ખબર હતી કે આ બ્રિજ એટલો બધો વાઇબ્રેશન કરે છે અને આ બ્રિજની જે પિલરોની કનેક્ટિવિટી હોય એ તમામ કનેક્ટિવિટી છૂટી પડી ગઈ હતી 3 વર્ષ પહેલાથી। અને આ તમામ બાબતની રજૂઆત જે તે સમયે 22મી તારીખે ઓગસ્ટ મહિનો હતો અને 2022ની સાલે અમે ટેલિફોનિક રજૂઆત કરી હતી। મિસ્ત્રી સાહેબ હતા જે તે વિભાગના મુખ્ય અધિકારી અને આ મિસ્ત્રી સાહેબે પણ પોતે સ્વીકાર કર્યો હતો કે આ બ્રિજ ચોક્કસથી હવે ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી, પરંતુ આ ચાલ્યો અને એ લોકોએ ચલવી રાખ્યો। બીજી બહુ ગંભીર બાબત આપને જણાવવા માંગુ છું કે આ બ્રિજનો ટેસ્ટિંગ રિપોર્ટ થયો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગણી અમે સૌએ કરી હતી, પરંતુ એ ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર ના કરવામાં આવ્યો કારણ કે નેગેટિવ હતો। હવે તમે વિચાર કરો કે આ રાજ્યમાં ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ બ્રિજનો આવતો હોય અને એ બ્રિજને સતત તમે 3 વર્ષ સુધી ચાલુ રાખો। ટેસ્ટિંગ રિપોર્ટ જો નેગેટિવ આવે તો તાત્કાલિક એને બંધ કરી દેવો જોઈએ અને એને સમારકામ નહીં પરંતુ એને નવો બનાવવો જોઈએ, પરંતુ છતાંય આ ભ્રષ્ટ અધિકારીઓ તેમજ ભ્રષ્ટ શાસને આ બ્રિજને ચાલુ રાખ્યો અને આજે મુજપુર ગંભીરા બ્રિજ એ મોતનો બ્રિજ સાબિત થયો છે। વિચારવાની બાબત છે કે આપણે એક બાજુ પેરિસના રસ્તા બનાવવાની વાતો કરીએ છીએ અને બીજી તરફ ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ થયેલો બ્રિજને આપણે 3 વર્ષ સુધી ચલાવીને લોકોનો જીવન અદ્ધર તાલ રાખીએ છીએ। આ તો સવારનો સમય હતો, પરંતુ જો સાંજનો સમય હોત અને લોકોની અવર જવર નોકરીઓથી જતા આવતા લોકો બાઇકો પર ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થાય છે। માં મહીસાગર નદી ખૂબ જ ઊંડી નદી છે। આવી જગ્યાએ જો સાંજના ટાઈમે આ બનાવ બન્યો હોત તો અતિ ગંભીર બનાવ બનત, પરંતુ દુઃખની બાબત એ છે કે જ્યારે રાજકોટમાં ગેમ ઝોનની બાબત બને છે એની પછી તમામ ગેમ ઝોન પર તપાસ કરવામાં આવે છે, હરની બોટકાંડ થાય છે એની પછી તમામ તલાવોની તપાસ કરવામાં આવે છે। એવી જ રીતે આ બ્રિજ તૂટ્યો છે તો એમાં પણ હવે પછી સફાળા જાગશે અને તમામ બ્રિજોની તપાસ થશે। તમે જે બ્રિજની તપાસ થઈ ગયેલી છે છતાંય જો તમે એ બ્રિજને નવો ના બનાવી શકો તો એનાથી શરમજનક ઘટના ના હોઈ શકે। અમારી મુખ્ય માંગણી છે કે જે તે વિભાગના મુખ્ય જવાબદાર અધિકારીઓ પર માનવવધનો ગુનો લગાવવામાં આવે। અમે થોડા સમયમાં ત્યાં બ્રિજ પર પહોંચીને ધરણા કરીશું અને ત્યાર સુધી ધરણા કરીશું જ્યાર સુધી માનવવધનો ગુનો અધિકારીઓ પર ના લાગે।